જય શ્રી રામ મિત્રો, આજે હું જઈ રહ્યો છું ભાવનગરની રથયાત્રામાં. મારે રિક્ષામાં જવાનું છે પણ નકરી ગાડીઓ જ આવે છે. ગજબ બેઇજ્જતી હે. છેલ્લે એક રિક્ષા મળી તો ગઈ. રિક્ષાવાળા ભાઈ તો અહીંયા સુધી જ આવતા થાય એટલે અહીંથી મારે હાલીને જવું પડ્યું. રસ્તામાં મને એમ થયું કે 260ના થાબડીના પેંડા લઈ લો, પણ કૂતરું ભળીને ન લીધા. તો ફાઇનલી હું રથયાત્રા જોવાની જગ્યાએ પહોંચી ગયો, પણ મને અહીંયા આવીને ખબર પડી કે રથયાત્રાને જે બહુ વાર છે. હું તો હરખ પદુડો થઈને બહુ વહેલો આવી ગયો, એટલે પછી મેં ઘડી કાંટા માર્યા ત્યાં રથયાત્રા ચાલુ થઈ ગઈ. अभी मजा आएगा ना भिड़ो. હજી તો રથયાત્રા ચાલુ જ થઈ હતી ત્યાં તો વરસાદે ચાલુ થઈ ગયો. એક પછી એક હથિયાર બધા ટેમ્પા ઉપર હાલવા મળ્યા છે. હવે બીજા વાહન પૂરા થઈને ખટેરા આવવાના ચાલુ થશે. ઓહો હો, પુષ્પાની એન્ટ્રી થઈ ગઈ. અને ખટેરાવાળાએ પણ એકથી એક હોર્ન ગોઠવેલા છે. હવે બધા ટ્રક પૂરા થઈ ગયા છે એટલે જગન્નાથ ભગવાનનો રથ આવી રહ્યો છે. એટલે હવે જગન્નાથ ભગવાનના દર્શન કરીને આપણે આવ્યા પાછા ઘરે.